સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આયુર્વેદમ સ્ત્રીરોગ અને સંતાન પ્રાપ્તિના કાર્યક્રમમાં મારી સાથે એમડી ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદ સ્ત્રીરોગ અને સંતાન પ્રાપ્તિમાં. હરિકૃષ્ણાબેન, આપનું સ્વાગત. નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલના માધ્યમ દ્વારા આપની સાથે હું ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ, આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિક જામનગર અને અમદાવાદ. હરિકૃષ્ણાબેન, ગત ઘણા એપિસોડમાં આપણે વાત કરી કે એક આઈવીએફ ફેલર અને આયુર્વેદમાં જે ટ્રીટમેન્ટ છે એને લઈને આપણે ઘણા બધા એપિસોડથી એક ટોપિક લઈને ચાલી રહ્યા છે અને જે ખાસ એવા લોકો કે જે લોકો આઈવીએફ ફેલર છે અને એ આયુર્વેદમાં જ્યારે આવે છે એની ટ્રીટમેન્ટ માટે, તો એમાં આયુર્વેદમાં જે ડૉક્ટરો છે એ લોકો શા માટે રેકમેન્ડ કરતા હોય છે? આયુર્વેદમાં એવી કઈ બાબતો છે કે જે એ આઈવીએફ ફેલર પણ એ સારી રીતે એમાં આપણે ટેકલ કરી શકીએ છીએ? તો આપણે જોયું દર્શક મિત્રો કે આયુર્વેદમાં જે કયા સિદ્ધાંતોથી કામ કરે છે, કયા નિયમોથી કામ કરે છે, એ ગત એપિસોડમાં આપણે જોયું કે એક હ્યુમન હોય છે, એમાં એની જે પ્રકૃતિ છે, એના ધાતુ દોષ, જે શરીરની જે બધી ગ્રંથિઓ છે એ કઈ રીતે હોય છે અને આપણે સમજવાની વાત હતી. અને એ આયુર્વેદમાં એના શા માટે સારા રિઝલ્ટ છે એ આપણે જોવાની વાત હતી કે આયુર્વેદ કયા સિદ્ધાંતો નિયમોથી કામ કરે છે. પણ આજે આપણે થોડી ઠોસ વાત કરીશું હરિકૃષ્ણાબેન, કે જે મૂળભૂત સમસ્યાઓ છે અને જે આપણા વ્યુઅર સમજવા માગે છે કે ભાઈ આઈવીએફ ફિલરમાં જે એક ફિમેલ હોય છે, તો ફિમેલના જે યુટ્રસના જે સમસ્યાઓ છે, અથવા તો મેલની વાત કરીએ તો મેલના સ્પમની વાત છે, એના રિપોર્ટ્સમાં જે કંઈક ક્ષતિઓ છે શુક્ર દોષની, તો આ બધી બાબતોમાં જ્યારે પંચકર્મ છે, આયુર્વેદમાં જે પંચકર્મના જે સિદ્ધાંતો અનુસાર જે પ્રોસિજરોમાં જે વાત થતી, એક ટ્રીટમેન્ટની વાત હોય છે, તો હું ઈચ્છીશ કે જે ફિમેલના અને મેલના જે ઇન્ડિવિજ્યુઅલી કંઈક સમસ્યાઓ લઈએ આપણે ફિમેલની કે ભાઈ યુટ્રસની આ સમસ્યાઓ, તો એમાં આયુર્વેદમાં કયા આપણે પ્રોસેસ કરીએ છીએ, કઈ પ્રક્રિયાઓથી કામ કરીએ છીએ, એટલે શું રિઝલ્ટ મળે, તો એની હું ઈચ્છીશ કે ઇન્ડિવિજ્યુઅલ વાત કરીશું. દર્શક મિત્રો, ગત એપિસોડની અંદર આપણે આઈવીએફ ફેલ થવા પછી આપ આયુર્વેદમાં જ્યારે આવો છો, આપ કોઈ પણ એક આયુર્વેદ તજજ્ઞની એડવાઇસ લો છો, ત્યારે આપના મનમાં એક પ્રશ્ન સળગે છે કે ભાઈ આઈવીએફ ફેલ ગયું, આટલી બધી ટ્રીટમેન્ટ ફેલ ગઈ, એલોપેથીની ટ્રીટમેન્ટ કરીએ, આઈયુઆઈ કર્યું, ઘણી બધી સારવાર પછી તો આ કઈ રીતે ફાયદો કરતું હશે? તો ગત એપિસોડની અંદર આપણે એના નિદાન કરવાના જે પરિબળો છે એ અલગ અલગ છે. એ નિદાન કરવાના પરિબળોની અંદર આપણે ઇન્ડિવિજ્યુઅલી અને એક સામૂહિક રીતે કઈ રીતે એનું નિદાન કરવામાં આવે છે અને એ નિદાન અનુસાર પછી આપણે આગળ શું કરવું છે, કઈ રીતે એની ટ્રીટમેન્ટ કરવી છે, અને એના આ બેઝ ઉપર જ્યારે આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ ને ત્યારે આપણને આઈવીએફ ફેલિયરવાળાને ફાયદો થતો હોય છે. આયુર્વેદના સનાતન શાસ્ત્રની અંદર જે વસ્તુઓ બતાવેલી છે કે આપણે ડિસ્કસ કરી કે એની પ્રકૃતિ અલગ હોય છે. પ્રકૃતિની રીતે દરેક એક જ વ્યક્તિને જો એન્ડોમેટ્રોસિસ થયો હોય એની પ્રકૃતિ અલગ હોય છે, બીજી વ્યક્તિને જ્યારે એન્ડોમેટ્રોસિસ થયો હોય અને આઈવીએફ ફેલ ગયો તો એની પણ પ્રકૃતિ અલગ હોય છે. પ્રકૃતિ પ્રમાણે જ્યારે આપણે સારવાર કરીએ છીએ, એક તો એ પોઈન્ટ છે. બીજું છે કે એના દોષોનું બેલેન્સ અલગ અલગ હોય છે, તો દોષોના બેલેન્સ પ્રમાણે વાતથી દૂષિત લોઅર એબ્ડોમેનની અંદર આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે અપાન વાયુનું મહત્ત્વ છે, અપાન વાયુનું સામર્થ્ય છે, ત્યાં એ અપાન વાયુનું ઘર છે. કોઈને પણ એના ઘરમાં રહીને નાથવો એ બહુ અઘરું છે અશોકભાઈ, હે ને? જ્યારે ગર્ભાશયની અંદર અપાન વાયુ દૂષિત થયો હોય અને એની સાથે બીજા દોષો જો દૂષિત હોય તો એને આપણે કંટ્રોલ કરવો એ અઘરી વાત છે. તો એની ટ્રીટમેન્ટ એક અલગ પ્રકારની હોય છે. અપાન વાયુનો જે સ્થાન છે ગર્ભાશય રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર, જ્યારે
કફના કારણે, પિત્તના કારણે, જેમ કે વધારે પડતું માસિક આવતું હોય અને એના કારણે દિવાલની અંદર કંઈ પ્રોબ્લેમ હોય અને આઈવીએફ ફેલ ગયું હોય તો એની સારવાર પણ એક અલગ પ્રકારની છે. આ જ રીતે જે આપણે આ 3 મુદ્દાઓ જોયા, પ્રકૃતિ, દોષ, ધાતુ, બીજું કે એનું મેન્ટલ સ્ટેટસ, એ પણ આપણે એક રીતે જોયું કે ભાઈ એક એનું સ્ટ્રેસ લેવલ, એક એની એન્ઝાયટી, એક એની વરી, એક માનસિક સ્તર, એક ઇમોશનલી લેવલ એનું કયા પ્રકારનું છે, એ રીતે માનસિક દોષોમાં કેટલા તારતમ્ય છે, એના આધાર ઉપર કઈ ગ્રંથિની અંદર પ્રોબ્લેમ થયો છે એ જાણ્યા પછી એની ચિકિત્સા કરવી. કારણ કે આ પોઈન્ટ એક બહુ જ મહત્ત્વનો છે અશોકભાઈ, કે ઇન્ફર્ટિલિટીની સારવારમાં તમે ચાહે આઈવીએફ કરાવો કે એલોપેથી કોઈ પણ ટ્રીટમેન્ટ કરો તો એન્ટીસાયકોટિક જે મેડિસિન લેતા હોય, જેણે સાયકોલોજીકલી ડિસ્ટર્બન્સ હોય, સેન્સિટિવ નેચર હોય, ચિંતાળુ સ્વભાવ હોય, અથવા તો કોઈ સિઝોફેનિયા હોય, વધારે પડતો ગુસ્સો હોય, કે કોઈ પણ પ્રકારની એક એન્ઝાયટીવાળો નેચર હોય અને જો તમે કોઈ દવાઓ લેતા હોય તો ત્યાં એલોપેથીની સારવાર કારગર થતી નથી. એ લોકો પહેલાં જ એ દવાઓ બંધ કરાવવી પડતી હોય છે કે આ દવાઓ બંધ કર્યા પછી જ જે પિટ્યુટરી ગ્લેન્ડ્સ છે, હિપોથેલેમસ ગ્લેન્ડ છે, આ બધાના જે સ્રાવ છે એ રેગ્યુલર કરીને આપણે એલોપેથીની સારવાર સક્સેસ કરી શકતા હોઈએ છીએ. એટલે એવી કોઈ દવા નથી કે બંનેની સાથે સારવાર થાય. બિલકુલ. આયુર્વેદની અંદર એક આગવું ચિકિત્સા શાસ્ત્ર છે અશોકભાઈ, કે જેને આપણે રસાયન અને વાજીકરણ કહીએ છીએ. તો આ રસાયન અને વાજીકરણ એક એવા ઔષધો છે એની અંદર કે જે તમને આ પ્રકારના, સપોઝ એક મહિલા છે કે જેને 2, 3, 4 આઈવીએફ ફેલ ગયા છે, એનું આપણે નિદાન કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે સાયકોલોજીકલી રીતે એના સ્ટ્રેસ લેવલ એટલું બધું વધારે છે કે જેના કારણે એના હોર્મોન બેલેન્સ નથી રહેતું. હેપીવાળા હોર્મોન્સ જે હોય છે સેરિટોન, અને એક ઉદાસીનો હોર્મોન્સ છે કાર્ટિઝોલ. તો હંમેશ માટે જ્યારે કાર્ટિઝોલ ક્રિએટ થાય છે ત્યારે બીજી બધી જે ગ્રંથિઓ છે, પિટ્યુટરી ગ્લેન્ડ્સ છે, થેલેમસ ગ્લેન્ડ છે, આના સ્રાવો વ્યવસ્થિત રીતે નીકળતા નથી. એફએસએચ, એલએચ અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સના જ્યારે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે એ કાર્ટિઝોલના કારણે થતા હોય છે. હવે આની જે દવાઓ છે અશોકભાઈ, એ દવાઓ આયુર્વેદની અંદર ઔષધિઓ જે સૂચવેલી છે વાજીકરણ અને રસાયણની અંદર, તો એ દવાઓ મહિલાઓની પ્રજોત્પાદન શક્તિને અથવા તો મેલ પાર્ટનરની અંદર શુક્રાણુના કંઈ પ્રોબ્લેમ હોય અને એની સાથે એને સાયકોલોજીકલી આ પ્રકારના કોઈ પ્રોબ્લેમ છે તો એના માટે જે આ રસાયણ અને વાજીકરણની જે ઔષધિઓની સૂચિ છે, જે અનેક પ્રકારના હર્બ છે, અનેક પ્રકારની એવી રસૌષધિઓ છે કે જે એના એ લેવલને બેલેન્સ કરે છે. અને જે કાર્ટિઝોલનું લેવલ એક હંમેશ માટે અપ રહેતું હોય છે, ધીરે 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 ડાઉન થાય છે અને સેરિટોન ક્રિએટ થવા માંડે છે. જ્યારે સેરિટોન ક્રિએટ થાય છે તો એ જ દવાથી સેરિટોન ક્રિએટ થવાથી જે હોર્મોનલ ઇમ્બેલેન્સ હતું એ જાય છે. હોર્મોનલ ઇમ્બેલેન્સ હોવાના કારણે ક્યારેક શુક્રાણુની અંદર પ્રોબ્લેમ્સ હોય, અથવા એગ્સની અંદર પ્રોબ્લેમ્સ હોય, અથવા હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે સ્ત્રીઓના હોર્મોન્સની અંદર કોઈ પ્રોબ્લેમ હોય અને માસિક સ્રાવને લગતી અનેક સમસ્યાઓ હોય અને એ સમસ્યાઓના કારણે જ્યારે બીજી સમસ્યાઓ ઊભી થઈ હોય તો આ બધી જ સમસ્યાઓને આપણે આ વાજીકરણ અને રસાયણ ઔષધિઓ એ કાસ્ટ ઔષધિઓ, રસૌષધિઓનો જ્યારે ઉપયોગ કરીએ છીએ ને તો આ બંનેનું બેલેન્સ કરે છે કે આ વસ્તુ કોઈ પણ પેથીમાં નથી. હે ને? તો આઈવીએફ ફેલ ગયા પછી ત્રીજી વસ્તુ એ છે કે જ્યારે એકદમ સ્ટ્રેસ લેવલના કારણે, અને જે અત્યારે મહત્ત્વનું છે, આજકાલ આપણે જોઈએ છીએ કે મહિલાઓ પણ સર્વિસ કરે છે, ઘરનું બેલેન્સ કરવું, જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય, એકલા રહેતા હોય તો વધારે તકલીફ, જવા આવવા માટે ટાઈમ મેનેજમેન્ટ કરવું, આની અંદર અશોકભાઈ એક માનસિક વ્યગ્રતા રહે છે હંમેશ માટે, હે ને? અને એના કારણે સ્લીપ ડાઉન થતી હોય છે. સ્લીપનું જે એક સાઉન્ડ સ્લીપ આવવું જોઈએ, આપણે વાત કરી હતી કે ભાઈ ઊંઘ અને આહાર અને બ્રહ્મચર્યની જે વાત છે, અહીંયા ઊંઘની જે મહત્ત્વની વાત છે એ જ્યારે ડિસ્ટર્બ થતી હોય છે, એના કારણે હોર્મોનલ ઇમ્બેલેન્સ થવાના કારણે જ્યારે આઈવીએફ ફેલ થયું હોય છે, ત્યારે આવા જે ઔષધો છે ને એનો ઉપયોગ કરી અને આપણે આઈવીએફ ફેલ ન થાય
અથવા તો આઈવીએફ કર્યા વગર હવે ફરી પાછી એક એવી ટ્રીટમેન્ટ આપણે કરી શકીએ છીએ કે જે તમને નેચરલ પ્રેગ્નન્સી રાખવામાં ઉપયોગી થાય. ઘણા બધા અશોકભાઈ, મેં છેલ્લા 15 વર્ષની અંદર આ ફિલ્ડની અંદર આઈવીએફ ફેલ્યુરવાળાની સારવાર કરી છે. મેં જોયું છે કે 100એ લગભગ 35% રેશિયો એવો હોય છે કે જે લોકોને સાયકોલોજીકલી ડિસ્ટર્બન્સના કારણે હોર્મોનલ બેલેન્સ નથી થતું. બિલકુલ હે ને? આ હોર્મોનલ બેલેન્સ એટલી હદે ખરાબ થઈ ગયું હોય છે અશોકભાઈ કે ઇન્જેક્શનો લેવા છતાં પણ એનું બેલેન્સ નથી થતું. આઈવીએફ માટેના ઇન્જેક્શનો લેવા છતાં ક્યારેક કોઈ વસ્તુ ટ્રિગર થતાં એ વસ્તુમાં આપણે એગ્સ પેદા કરી શકીએ છીએ, એમ્બ્રિયો બનાવી શકીએ છીએ, પરંતુ જોઈતું રિઝલ્ટ જે છે આપણે કે ગર્ભસ્થાપન થવું એ થઈ શકતું નથી. અને એના કારણે ફરી આઈવીએફ ફેલ થવાના કારણે પાછો મહિલાનું જે એક ગોદ છે એ સૂની રહેતી હોય છે ને. તો આવા બધા જ્યારે કારણો દર્શક મિત્રો છે, ત્યારે અમારી આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્રની એક એવી સારવાર પદ્ધતિ છે. બીજું અશોકભાઈ, અમારી ટીમની અથવા તો મારી એક 35 વર્ષના અનુભવના અંતે એક અલગ થેરાપી ક્રિએટ કરેલી છે. જનરલી આપણે જોઈએ છીએ કે ભાઈ 2 પ્રકારના સમાજની અંદર વર્ગ છે, હે ને. એક વર્ગ એવો છે કે જે ખૂબ હાઈફાઈ છે, હે ને, કે જેનું ખાવા પીવાનું રહન સહન બિલકુલ અલગ છે, બિલકુલ, હે ને, જેને ઘણા પ્રકારના વ્યસન પણ હોઈ શકે છે, જેનું ખાવા પીવાનું ફાસ્ટ ફૂડ છે, બહારનું ખાવાનું છે, ટાઈમ મેનેજમેન્ટ અઘરો છે. આવા એક લોકો છે. અને એક લોકો એવો નીચલો વર્ગ છે કે જેને ઘણી વખત ખાવા પીવાનું પૂરતું મળતું નથી, હે ને. તો આને આયુર્વેદની અંદર 2 રીતે બતાવેલા છે. એક અપતર્પણજન્ય રોગ અને એક સંતર્પણજન્ય. વધારે પડતા આહાર વિહાર, વધારે પડતું બેઠાડું જીવન, વધારે પડતો એશો આરામ, વધારે પડતા વ્યસનો, એના લીધે જે થતા રોગ છે, એના લીધે જો આપણું આઈવીએફ ફેલ ગયું હોય તો એની સારવાર એક અલગ પ્રકારની છે, હે ને. ત્રીજું એક વસ્તુ આગળ એનાથી એ આવે છે અશોકભાઈ કે આવા લોકોની અંદર આયુર્વેદની અંદર 2 ટોપિક વધારાના હોય છે, દિનચર્યા અને ઋતુચર્યા, હે ને. દિનચર્યા એટલે દર્શક મિત્રો આપણી રોજિંદી આદતો, આપણી સૂવાની પેટર્ન, આપણી ખાવાની પેટર્ન, આપણી ઉઠવાની પેટર્ન, આપણને રહેલા વ્યસનો, આપણી જોબ પેટર્ન, આ બધી જ સવારથી રાત્રિ સુધીની જે આપણી ચર્યાઓ હોય છે એની અંદર ફેરફાર કઈ રીતે કરવો, એની અંદર એડજસ્ટમેન્ટ કઈ રીતે કરવું, અને એ એડજસ્ટમેન્ટની અંદર એવી કઈ મેડિસિન આપવી કે જે એની અંદર તારતમ્ય સાધી અને આપણને પરિણામ મેળવી શકે. તો આ એક અલગ પ્રકારની જે અમારી દિનચર્યાની જે અમારા શાસ્ત્રોની અંદર વાત છે એ પણ એક મહત્વનો ભાગ ભજવે છે આઈવીએફ ફેલ્યુરવાળા કેસની અંદર. એનાથી આપણે અશોકભાઈ જોઈએ તો આયુર્વેદની અંદર ઋતુચર્યાનું મહત્વ બતાવેલું છે, હે ને. તો આપણે કારણોની અંદર અશોકભાઈ આપણે જોયું હતું કે આહાર વિહારાત અકાલ યોગાત, હે ને. તો કાળ, સમયની અંદર ઘણી બધી વસ્તુઓ આવરી લેવામાં આવતી હોય છે અશોકભાઈ, કે જ્યારે મહિલાઓ અથવા તો પુરુષની, હું આજકાલ અશોકભાઈ દરેક જ્યારે મેલ પાર્ટનર આવે છે, ડૉક્ટર ઈશાન પાસે એક કાઉન્સેલિંગ થાય છે, રિપોર્ટ્સ કરાવવાના હોય છે, ત્યારે અમે દરેક પેશન્ટને એક સૂચના આપીએ છીએ કે ભાઈ ફટાફટ 3 દિવસમાં રિપોર્ટ કરાવી લો, ડૉક્ટરને બતાવી દો, એ મહત્વની વાત નથી. આપ જ્યારે આપનો અનુકૂળ સમય હોય, જ્યારે આપ આરામ, માનસિક રીતે સ્વસ્થતા અનુભવતા હોય, જ્યારે આપને નિરાંત હોય, જ્યારે આપનું મન તંદુરસ્ત હોય, ત્યારે 4 દિવસ, 6 દિવસ, 8 દિવસ પછી આપ એક રિપોર્ટ્સ કરાવો, અને એ રિપોર્ટ્સ અનુસાર જો આપણે સારવાર કરીએ ને તો એની અંદર ઘણો બધો ફરક આવતો હોય છે. તો આ પણ એક મહત્વનું છે કે સમય એક બહુ જ મહત્વનો છે. અમુક સમય અશોકભાઈ મહિલાઓ માટે, અમુક સમય પુરુષો માટે, એ જ રીતે ગરમીનો સમય છે, શરદ ઋતુનો સમય છે, ગ્રીષ્મનો સમય છે. બીજું કે કાલથી આપણે એજ પણ લઈ શકીએ છીએ કે અમુક એજ પછીના જે લોકોને આઈવીએફ ફેલ થાય છે એનું મહત્વનું કારણ એ છે કે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સની અંદર થતા ફેરફારો, હે ને. આપણે એમ કહીએ કે ભાઈ માસિક જવાના ટાઈમે પણ તમે આઈવીએફ કરાવો તો ઇન્જેક્શન આપીને બધું કરવાના જ છે, પણ ના, એ કરે છે ખરા, પણ એ સક્સેસ કેમ નથી જતું? કારણ કે શરીર આપણું કુદરતી રીતે ચાલનારું છે, હે ને. આપણી બહાર બ્રહ્માંડની અંદર જે રીતેના તત્વો છે એ જ તત્વો જ્યારે આપણા શરીરમાં છે, ઉંમરની સાથે એ તત્વોનું જે ક્રિયાઓ છે, એની જે પ્રોસિજરો છે એ અલગ અલગ છે. એની અંદર આપણે
વિષમતા પેદા કરી અને આપણે જ્યારે આઈવીએફ કરવા જઈએ છીએ, 45 વર્ષની દીકરીનું આઈવીએફ કરવું અને 28 વર્ષની દીકરીનું, એની અંદર ઘણો બધો ફરક છે, હે ને? એ ફરકને ગણવો એ કાલની અંદર આવે છે કે એના અનુસાર એની દવા કરવી. કારણ કે આપણે જોઈએ છીએ કે એલોપેથીની અંદર તો એક પ્રકારના હોર્મોન્સથી તમામ પ્રકારની ટ્રીટમેન્ટ થતી હોય છે. આયુર્વેદની અંદર અશોકભાઈ અપતર્પણજન્ય, સત્તર્પણજન્ય, સમન, શોધન અને પંચકર્મ, આ 3 પ્રકારની ટ્રીટમેન્ટ છે. તો આની અંદર આપણે એક એવી ટ્રીટમેન્ટ કરવાની હોય છે કે એને જે એજની અંદર ઉંમરના જે ફેરફારો થયા છે એ ફેરફારોને આપણે દબાવી અને નવા ફેરફારો ક્રિએટ કરવાના છે શરીરની અંદર. ઓવરીની અંદર થયેલા ફેરફાર, ગર્ભાશયની અંદર થયેલા ફેરફાર, માનસિક રીતે થયેલા ફેરફાર. કારણ કે આ ઉંમર પ્રમાણે અશોકભાઈ ઘણા બધા ફેરફારો થતા હોય છે. ડાયજેસ્ટિવ સિસ્ટમમાં પણ ચેન્જીસ થતું હોય છે, વિચારવાની હોર્મોન્સ ચેન્જ થતા હોય છે, વિચારવાની એક પ્રોસેસ છે જે થિંકિંગ પ્રોસેસ એ આખી ચેન્જ થઈ જતી હોય છે. આ બધા જ ચેન્જીસને અનુલક્ષીને એક સારવાર કરવામાં આવે છે. એ સારવાર પદ્ધતિ કર્યા પછી જ્યારે આપણે એની મેઇન ટ્રીટમેન્ટ, એટલે કે શેના કારણે આઈવીએફ ફેલ થયું હતું એ જ્યારે કરીએ છીએ, કે સપોઝ એમ્બ્રિયો સરસ બની ગયું હતું, કેટેગરી એની સરસ હતી, મહિલાઓના એગ્સ પણ સરસ હતા, પુરુષોના સ્પર્મ પણ સારા હતા, છતાં ઇમ્પ્લાન્ટેશન ના થયું, તો આપણે આ વસ્તુ એક જોવાની છે કે ભાઈ કયા કાળની અંદર, શું મેનોપોઝના સમયમાં એજ તો એક કારણભૂત નથી, અથવા તો સાયકોલોજીકલી કોઈ એવું કારણ તો નથી કે જેને આપણે આયુર્વેદની રીતે પહેલાં સમીક્ષા કરી, એની સારવાર કરી અને પછી આપણે આયુર્વેદની સારવાર. તો આયુર્વેદની સારવારની અંદર મહત્ત્વનો હિસ્સો જે એક છે અમારા શાસ્ત્રોની અંદર, એ રસાયણ અને વાજીકરણ, આવા દ્રવ્યોનો અશોકભાઈ આપણે ઉપયોગ કરીએ છીએ. તો એ આખા બોડીનું રિજુવિનેશન કરે છે, હે ને? તો બોડીનું રિજુવિનેશન થતાં ગર્ભાશય એટલે રિપ્રોડક્ટિવ અવયવનું રિજુવિનેશન થાય છે, માઇન્ડનું રિજુવિનેશન થાય છે. એના કારણે બ્લડ સર્ક્યુલેશન રેગ્યુલર થાય છે, એના કારણે અગ્નિ સારો થાય છે, ડાયજેસ્ટિવ પાવર વધે છે. ડાયજેસ્ટિવ પાવર વધવાના કારણે દોષોનું બેલેન્સ રહે છે અને ધાતુઓ જે પેદા થવી જોઈએ એ ધાતુઓનું વ્યવસ્થિત રીતે, જેમ કે રસ, રક્ત, કારણ કે શુક્ર એ છેલ્લી ધાતુ છે. જો ધાતુના ઉત્પાદનની અંદર ક્યાંક પ્રોબ્લેમ હોય તો મેલ ઇન્ફર્ટિલિટી, એટલે કે શુક્રની અંદર ક્યાંક ને ક્યાંક સ્યુમેનની અંદર પ્રોબ્લેમ આવે છે. 7મી ધાતુ વ્યવસ્થિત રીતે નથી બનતી. તો આવા કેસોની અંદર કે જે એજને અનુલક્ષીને હોય, પુરુષોની અંદર અશોકભાઈ આપણને એમ થાય કે ભાઈ એ તો છેક સ્ટીલ ડેથ સ્પર્મ પેદા થતા હોય છે, સ્ટીલ ડેથ, મૃત્યુ સુધી પુરુષ પાર્ટનરના શુક્રાણુઓ પેદા થતા હોય છે. પરંતુ એની જે ધાતુઓની એક ક્રિયાશક્તિ છે, ધાતુઓના પોતાના જે અગ્નિ છે, એની જે ક્રિયાશક્તિ છે, એ દરેક ઉંમરે અલગ પ્રકારે વર્ક કરતી હોય છે. તો એ અનુસાર જ્યારે આપણે દવાઓ કરીએ છીએ, સપોઝ મોટી ઉંમરના માણસો છે, 40-25ની ઉંમરની મહિલાઓ છે, એને આપણે સીધી જ સંશોધન ચિકિત્સાઓ નથી કરી શકતા, કે સીધી જ આપણે ગર્ભાશયની અંદર એવી કોઈ ઉત્તરબસ્તી કે એવું ડાયરેક્ટ નથી કરી શકતા. પહેલાં આપણે એને યોનિ પ્રક્ષાલન, પીચું ધારણ, ગર્ભાશયના અમુક પ્રકારના બેલેન્સ, અમુક પ્રકારનો સ્રાવ, આ બધી જ નિદાન કર્યા પછી આપણે બીજી ચિકિત્સા, એટલે કે શોધન ચિકિત્સા કરી શકીએ છીએ. તો આ બધા જે પેરામીટર્સ છે એ અલગ પ્રકારની આઈવીએફ ફેલ્યોર થવાના જે કારણો છે, એની અંદર જ્યારે આપણે એપ્લાય કરીએ છીએ ત્યારે આપણને એમાં સારા પરિણામો મળવાની અપેક્ષા રહે છે અને અમારા ટીમ દ્વારા એમાં અમે સારા પરિણામો મેળવીએ છીએ. મેં આપને કહ્યું એમ અમારી ટીમ દ્વારા ખાસ એક વિશેષ પ્રકારની આજકાલના જીવનને અનુલક્ષીને એક ટ્રીટમેન્ટ ઊભી કરવામાં આવી છે અશોકભાઈ, કે જેની અંદર આમરસ શરીરની અંદર, કારણ કે આપણે જોઈએ છીએ કે અત્યારે મેઇન કારણ આપણો આહાર, ખોરાક, હે ને? મલ્ટીનેશનલ કંપનીમાં કારણે આપણે આહારનો ટાઈમ નથી સાચવી શકતા, આહાર કયા પ્રકારનો લેવો એ નથી કેળવી શકતા, કે ભાઈ પુરુષોએ શુક્રાણુ માટે કયા પ્રકારની વસ્તુઓ ખાવી, શું ખાવું, શું ન ખાવું. આ એક પ્રકારની જે પરેજી છે, એક પ્રકારની જે દૈનિકચર્યા છે, એ જ્યારે આપણી ખોરવાઈ ગયેલી હોય છે ત્યારે શરીરની અંદર કાચો રસ પેદા થતો હોય છે, હે ને? આ કાચો રસ પેદા થઈ અને આખા બોડીનું જે સંચાલન છે એ ખેરવી નાખે છે, ધાતુઓ બનતી નથી, દોષોનું બેલેન્સ રહેતું નથી. આની અંદર અશોકભાઈ અમારી ટીમ દ્વારા પહેલાં આમ રસની
દીપન પાચન ચિકિત્સા કરવામાં આવે છે. દીપન પાચન ચિકિત્સા થયા પછી જ વંધ્યત્વ અથવા તો આઈવીએફ કયા કારણોસર ફેલ થયું છે અથવા તો કયા કારણોસર વંધ્યત્વની ઘણી બધી સારવાર કર્યા પછી પણ એક ઉંમરે હજી પણ મહિલાની ગોદમાં બાળક નથી, આવા જ્યારે કેસો હોય છે ત્યારે સૌથી પહેલાં દીપન પાચન ચિકિત્સા કરવામાં આવે છે. દીપન પાચન ચિકિત્સા કર્યા પછી આપણે એક પ્રકારની કઈ ટ્રીટમેન્ટ ચાલુ કરવી, કયા ઔષધોનો ઉપયોગ કરવો, માત્ર ઔષધ ચિકિત્સા કરવી કે એની અંદર પંચકર્મ પણ કરવું, પંચકર્મની પણ કઈ ચિકિત્સાઓ કરવી. ભાઈ બસ્તીના પણ ઘણા બધા પ્રકાર છે, બિલકુલ, અને નસ્યના પણ ઘણા બધા પ્રકાર છે. તો કયા પ્રકારનું નસ્ય કઈ મહિલાને આપવું, કયા પ્રકારની ઉત્તર બસ્તી કઈ મહિલાને આપવી, માત્ર અનુવાસન બસ્તી આપવી કે આસ્થાપન બસ્તી આપવી, આ બધું જ નિર્ણય આપે એની પ્રકૃતિ, એના અગ્નિબળ અને એના દીપન પાચન એટલે કે આમ રસ કેટલા પ્રમાણમાં એના શરીરમાં છે આ જોયા પછી જો આપણે એ સારવાર અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે તો આવા નિસંતાન દંપતીઓ છે કે જેને ગમે તે કારણોસર આઈવીએફ ફેલ ગયું હોય તો આ સારવાર કર્યા પછી આપણે એ કારણોની જો ટ્રીટમેન્ટ કરીએ તો એમાં આપણને સફળતા મળે છે. અને એ સફળતાનો રેશિયો અમારી ટીમમાં ઘણો ઊંચો છે. ચાહે મેલ ઇન્ફર્ટિલિટીના કારણે, પુરુષોના શુક્રાણુના પ્રોબ્લેમના કારણે આઈવીએફ ફેલ ગયું હોય અથવા તો સ્ત્રીઓના કારણે. તો દર્શક મિત્રો, આયુર્વેદ એક આગવું શાસ્ત્ર છે, એની પ્રથા અલગ છે તો એના ડાયગ્નોસિસના પેરામીટર અલગ છે. તો એક સમસ્યા જે હતી આપને કે આઈવીએફ ફેલ્યુરમાં કેમ આયુર્વેદ, તો આયુર્વેદના રિઝલ્ટ મળવા સફળતાના કારણો અલગ અલગ છે. હરિકૃષ્ણબેન, આપનો વિશેષ આભાર કે જે આપણે ટોપિક કર્યો અને જે મુખ્ય જે આજનો એક જબરદસ્ત દંપતીઓમાં જે છે કે ભાઈ આયુર્વેદ ફેલર અને એ આયુર્વેદમાં જે લોકો આવી રહ્યા છે અથવા તો એક સ્ટેજમાં જ્યારે આઈવીએફ વારંવાર ફેલ થતા હોય છે અને એ પછી આયુર્વેદમાં રેકમેન્ડ થતા હોય છે એક્સપર્ટ દ્વારા, તો આયુર્વેદમાં એવી કઈ બાબતો છે? તો આયુર્વેદમાં જેમ 2-3 એપિસોડથી હરિકૃષ્ણબેને ખૂબ સારા માર્ગદર્શન આપ્યા કે એ કેટલું જબરદસ્ત સંશોધન છે, પ્રકૃતિ, ધાતુ, દોષ, માનસિક જે બાબતો છે, આ બધી બાબતોનું કેટલું બધું જબરદસ્ત એક ગહન એક સંશોધન સાથે આપણા 35-40 વર્ષનો જે અનુભવ છે અને આયુર્વેદમાં જે ચિકિત્સા છે આની એ લઈને જે એક ટ્રીટમેન્ટ સારવારની બાબત છે અને નશ્ય પંચકર્મમાં જે બાબતો રહેલી છે એ આગળ આપણે હજી જોઈશું. મને લાગે છે ટ્રીટમેન્ટમાં હજી આપણે એના એપિસોડ થશે ત્યારે જ્યારે ઇન્ડિવિજ્યુઅલ મેલ ફિમેલના જે સમસ્યાઓ છે એની સામે જે પ્રોસેસની આપણે મુખ્ય વાતો જે બાબતો છે એ કરવાની છે. પણ એ પહેલાં તમે ખૂબ સારો પ્રયત્ન કર્યો હરિકૃષ્ણબેન કે જે આયુર્વેદમાં જે સમજવાની બાબત છે કે જે ધાતુ, દોષ, જે મેલ ફિમેલના જે એક નેચરલ જે બાબતો છે એ કેટલી આયુર્વેદ સાથે સંકળાયેલી છે અને એનું કેટલું જબરદસ્ત તમે એક સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. તો એના ટ્રીટમેન્ટની આપણે જ્યારે વાત કરીશું ત્યારે બહુ મજાની અને શા માટે આઈવીએફ ફેલર આયુર્વેદમાં સક્સેસ છે અથવા તો રેકમેન્ડ થતું હોય છે તો એ તમને સીધું એક સમજવામાં આવશે એવો પ્રયત્ન છે. હરિકૃષ્ણબેન, કાર્યક્રમમાં સમય ઓછો છે પણ નેક્સ્ટ એપિસોડમાં હજી પણ આપણે ઠોસ એક ટ્રીટમેન્ટ ઉપર વાત કરીશું. મેલ ફિમેલના જે સમસ્યાઓ છે ઇન્ડિવિડ્યુઅલ એની પર વાત કરીશું. નમસ્કાર, આભાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ